શહેરમાં એક પાગલ પ્રેમી દ્વારા તેની પ્રેમિકા ઉપર હુમલો કરવામાં આવ્યો। આ ઘટના તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે। અમરેલી શહેરમાં ધોળા દિવસે એક યુવતી ઉપર હુમલો થાય છે અને એ હુમલો કરનાર બીજું કોઈ નહીં, તેનો પ્રેમી હોય છે। દીકરીની સગાઈ થઈ ગઈ હોય અને એના માટે થઈને રોષે ભરાયો હોય, સગાઈ કરનાર યુવકને પણ ધમકાવ્યો હોય એવા અહેવાલો મળી ગયા છે। દીકરીની હત્યાનો પ્રયાસ થયો। અમરેલી શહેરમાં બનેલી એક ઘટના દરેક વાલીઓને સજાગ કરે છે। એક પ્રેમીએ તેમની પ્રેમિકાને હત્યાનો પ્રયાસ કર્યો। પ્રેમિકાની સગાઈ નક્કી થઈ જતા યુવક રોષે ભરાયો હતો। પ્રેમિકા સાથે જે યુવકે સગાઈ કરી એમને પણ ધમકાવ્યો હોય એવા અહેવાલો મળી ગયા છે। પ્રેમિકા એકલી હોય ભાવકા ભવાની મંદિર જ્યારે એમની માતા સાથે ગઈ હોય, મોકો મળતા ચાકુના ઘા સાથે મારી નાખવાના પ્રયાસો થયા, હત્યાના પ્રયાસો થયા। યુવતી હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ આઈસીયુમાં દાખલ હોય ત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ નેતા જેની ઠુમર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। ખબર અંતર પૂછી પરિવારને સાંત્વના પાઠવી હતી અને આરોપીને પકડો, દીકરીને ન્યાય આપો। ક્યાં સુધી દીકરીઓ ઉપર આવી રીતે હુમલાઓ થતા રહે છે? માંગ ઉઠાવી ન્યાય આપવાની માંગ સાથે ધારદાર રજૂઆત પણ કરવામાં આવી। આ ઘટના અમરેલી શહેરમાં ધોળા દિવસે બની હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવ્યા છે।